તો હવે વાત અમરેલીની. અમરેલીમાં નદીના પાણીમાં દુકાન જળમગ્ન થઈ ગઈ છે. સાવરકુંડલાના ચીખલી ગામે ગાગડીયો નદીમાં પૂર આવ્યું. પૂરના પાણીમાં તણાઈ ગઈ કાંઠા પરની દુકાનના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનાના દૃશ્યો એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કર્યા. આ દૃશ્યો આપ જુઓ કે જ્યાં દુકાન સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને તણાઈ જતા દૃશ્યો જુઓ. એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ કે જ્યાં પાણીનો એટલો તીવ્ર પ્રવાહ છે કે દુકાન પાણીમાં તણાઈ જાય છે અને જે દુકાનદાર છે, જે વ્યક્તિ ઊભો છે, તે પણ પાણીમાં તણાઈ જાય છે. ગાગડીયો નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે. ગઈકાલ રાતથી અમરેલીમાં અત્યારે જોરદાર વરસાદ નોંધાયો છે અને તેના કારણે સંપૂર્ણ જે અમરેલી છે તે પાણી જ પાણી ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ અમરેલીની શું સ્થિતિ છે? કેટલો વરસાદ અમરેલીમાં નોંધાયો? બિલકુલ, અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ આવ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ આવ્યો હતો. ગઈકાલે ખાસ કરીને રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો રાજુલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં 5 ઇંચ ઉપરાંતનો વરસાદ પડ્યો હતો. આમ આને લઈને જે અનેક જે નદી નાળા છે, ચેકડેમો છે, તે છલકાઈ ગયા હતા. ખાસ કરીને આપણે વાત કરું તો ગઈકાલે જે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, ગઈકાલે જે સાવરકુંડલાના ચીખલી ગામ છે તેની આસપાસ ધોધમાર વરસાદ આવ્યો હતો. ચીખલી ગામની જે ગાગડીયો નદી છે તેમાં પૂર આવ્યું હતું, જેને લઈને નદી કાંઠે એક દુકાન છે તે ધરાશાય થઈ હતી. આમ ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં વરસાદ આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ વરસાદને લઈને ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે. સારો વરસાદ થતા, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ આ વરસાદથી ખૂબ ખુશ છે. જી બિલકુલ. પરંતુ એક વિડીયો સામે આવ્યો છે. એટલે વરસાદ તો સારો થયો છે, પરંતુ ખૂબ પાણી અત્યારે અમરેલીમાં જોવા મળી રહ્યું છે. એક દુકાન તણાતી હોય તેવો પણ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ગઈકાલનો છે અને જે ગઈકાલે ધોધમાર વરસાદ હતો. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ હતો, પરંતુ આજ સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે. વરસાદ બંધ થઈ ગયો છે, જેને લઈને લોકો એ પણ એક જે ખેડૂતો છે તેમણે વાવણી પણ શરૂ કરી દીધી છે. વરસાદ બંધ થતા લોકોને પણ રાહત થઈ છે. જી બિલકુલ. આભાર સમગ્ર માહિતી બદલ. તો વરસાદે થોડી રાહત અપાવી છે. ખેડૂતોમાં એક પ્રકારની ખુશી છે, કારણ કે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પણ અમુક જે વિસ્તારો છે, જે વિસ્તારોમાં પાણી વધુ ભરાયા છે